જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। આ વિડીયો છે એની અંદર આપણે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના છે એના વિશે ચર્ચા કરવાના છીએ કે આ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જે છે એ શું છે, આની અંદર વિદ્યાર્થીઓને શું ફાયદો મળે છે। અને આપણે અહીંયા જોઈએ તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ જે 2024 અને 25 છે એની અંદર ઓનલાઈન અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ 28/2/2025 છે અને હેલ્પ સેન્ટરની અંદર તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની જે છેલ્લી તારીખ છે એ 7/3/2025 છે। તો આપણે જોશું કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શું છે, આની અંદર વિદ્યાર્થીઓ છે એ કેવી રીતે ફોર્મ ભરી શકે છે, આનું ફોર્મ કેવી રીતે ભરવાનું હોય છે અને આની અંદર કઈ કઈ સ્ટ્રીમના જે વિદ્યાર્થીઓ છે એમને શું સહાય કરવામાં આવે છે। તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ સહાય માટેના અભ્યાસક્રમના યાદીની આપણે વાત કરીએ તો આની અંદર જે લોકો બેચલર ઓફ ધ મેડિસિન અને બેચલર ઓફ ધ સર્જરી એટલે કે MBBSની છે એ લોકોને ટ્યુશન ફીની 50% રકમ એટલે કે મહત્તમ 2 લાખની મર્યાદાની અંદર રહેવા તથા જમવા અને સાધન સહાય પુસ્તક માટેની સહાય છે એ આપવામાં આવે છે। આ ઉપરાંત જે લોકો એન્જિનિયરિંગમાં છે, બેચલર ઓફ ધ ટેકનોલોજીની અંદર છે અને ફાર્મસીની અંદર છે એ લોકોને 50,000ની મર્યાદાની અંદર સહાય તથા રહેવા જમવા અને સાધન પુસ્તક ખરીદવા માટે સહાય છે કરવામાં આવે છે। આની અંદર 4 વર્ષનો જે સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ છે એની અંદર વિદ્યાર્થીઓને સહાય છે એ મળે છે। આ ઉપરાંત બેચલર ઓફ ધ હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ, બેચલર ઓફ ડિઝાઇન, બેચલર ઓફ ધ ઇન્ટિરિયર ડિઝાઇન, બેચલર ઓફ ધ પ્લાનિંગ, ફિઝિયોથેરાપી, નેચરોપેથી, આયુર્વેદ એન્ડ મેડિસિન, ત્યારબાદ હોમિયોપેથી, ઓર્થોપેડિક્સ, ત્યારબાદ એપ્ટ્રોમસી થેરાપી, આ બધી જે બેચલર ઓફ ધ નર્સિંગ છે એ લોકોને પણ 50,000 રૂપિયાની સહાય છે એ કરવામાં આવે છે। ત્યારબાદ જે લોકો આર્ટ્સ અથવા તો BAની અંદર છે એમ લોકોને 10,000 રૂપિયાની સહાય, કોમર્સવાળાને 10,000ની અને સાયન્સમાં BSc જેને લીધું છે એને 10,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે રહેવા જમવાની તથા સાધન સામગ્રી ખરીદવાની। અને ડિપ્લોમાની અંદર જે લોકોએ અભ્યાસક્રમ કરે છે એ લોકોને 25,000 રૂપિયાની સહાય છે એ કરવામાં આવે છે। હવે ડિપ્લોમાની અંદર તમારે કોઈ પણ આવી ગયું જેમ કે હોર્ટિકલ્ચર, એગ્રો પ્રોસેસિંગ્સ, ત્યારબાદ તમે કેમિકલ એન્જિનિયરિંગ કરો છો, કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરો છો, એ બધા જ અભ્યાસક્રમ છે એની અંદર આવી ગયા। BScની અંદર તમારે એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ત્યારબાદ ફિઝિક્સ, મેથ્સ એ બધું તમારે BScની અંદર આવી ગયું કે જેને 10,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે। ત્યારબાદ જે એન્જિનિયરિંગ્સ છે એની અંદર તમારે મરીન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ડેરી સાયન્સ, ત્યારબાદ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, ફૂડ પ્રોસેસિંગ્સ, આર્કિટેક્ટ એ બધું જે છે એની અંદર 50,000ની સહાય। અને જો તમે મેડિકલની અંદર એડમિશન લો છો તો તેમને મહત્તમ 2 લાખ રૂપિયાની સહાય છે એ કરવામાં આવે છે। હવે મહત્વની વાત એ છે કે આની અંદર વિદ્યાર્થીઓએ ફોર્મ કેવી રીતે ભરવાનું, ડોક્યુમેન્ટ્સ છે એ હેલ્પ સેન્ટરની અંદર કેવી રીતે જમા કરાવવાના અને કઈ કઈ ફોર્મ છે એની વિગત ભરવાની હોય એની આપણે આગળ હવે ચર્ચા કરીશું। હવે ઇન્સ્ટ્રક્શનની આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓ જ્યારે લોગિન કરે ત્યારે ફ્રેશ એપ્લિકેશન, રિન્યુઅલ એપ્લિકેશન એન્ડ ડિલેડ એપ્લિકેશન આ 3 રીતે એપ્લિકેશન છે કરી શકે છે। જે લોકોએ ઓલરેડી એપ્લિકેશન કરેલી હોય એને રિન્યુઅલ એપ્લિકેશન કરવાની હોય છે। પહેલી વાર જે લોકો એપ્લિકેશન કરતા હોય એને ફ્રેશ એપ્લિકેશન્સ છે એની અંદર જવાનું હોય છે। ફ્રેશ એપ્લિકેશન્સની અંદર સૌથી પહેલાં તો તમારું અહીંયાથી ફિલ્ડ કયું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું હોય છે। ત્યારબાદ તમારું એડમિશન 10મા પછી, 12મા પછી કે ડિપ્લોમા પછી થયું છે એ, તમારી બોર્ડ અને યુનિવર્સિટી કઈ હતી, તમે 10મું, 12મું અથવા તો ડિપ્લોમા છે એ કયા વર્ષની અંદર પાસ આઉટ કર્યું છે, ત્યારબાદ તમારા એડમિશનનું યર કયું છે, તમારી સીટ નંબર શું છે, પાસવર્ડ શું છે અને આ ટેક્સ્ટ જે આપ્યું છે એ કરી અને તમારે લોગિન છે એ કરવાનું રહેશે। અત્યારે જે આ કોર્સ છે એની અંદર આપેલા છે ટેકનિકલ, મેડિકલ, આયુર્વેદા, હાયર ડિપ્લોમા, નર્સિંગ, વેટરનિટી અને એગ્રીકલ્ચર આટલા જે વિદ્યાર્થીઓ છે અત્યારે આની અંદર ફોર્મ છે એ ભરી શકે છે। હવે વિદ્યાર્થીઓ માટે ઇન્સ્ટ્રક્શન્સની આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓએ કેવી રીતે ફોર્મ ભરવાનું। હવે ફ્રેશ અરજી કરતી વખતે રજિસ્ટ્રેશન કરતા પહેલા અને રિન્યુઅલ અરજી કરતા પહેલા દરેક વિદ્યાર્થીએ વેબસાઇટ પરના નોટિસ બોર્ડની અંદર બધી વિગત છે વાંચી લેવાની રહેશે।
વિદ્યાર્થી અગત્યની સૂચના અને છેલ્લી તારીખને ધ્યાનમાં લઈ સહાય મેળવવાથી વંચિત ન રહે તે માટે દર અઠવાડિયે વેબસાઇટ છે તમારે જોતી રહેવી જોઈએ. આની જે વેબસાઇટ છે એ છે mysy.guj.nic.in. તો આ વેબસાઇટ છે એના પરથી તમને સંપૂર્ણ માહિતી છે એ મળતી રહે છે કે આ વેબસાઇટની અંદર ફોર્મ ભરવાના ચાલુ થયા છે, શું છે. નોટિસ બોર્ડની અંદર તમે બધી જ વિગતો છે એ જોઈ શકો છો. ત્યારબાદ મંજૂર થયેલી જે મળવાપાત્ર રકમ છે વિદ્યાર્થીના બેંક ખાતામાં ડાયરેક્ટ જમા થાય છે. વિદ્યાર્થીના બેંક ખાતા છે એ આધાર નંબર સાથે જોડેલા હોવા જોઈએ અને આધાર નંબર સાથે જોડેલા છે કે નહીં એના માટે તમારે આ જે લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે જોઈ શકો છો કે તમારું બેંક અકાઉન્ટ છે એ તમારા આધાર કાર્ડની જોડે લિંક છે કે નથી. હવે આધાર કાર્ડની સાથે જો તમારું બેંક અકાઉન્ટ લિંક નહીં થયેલું હોય તો તેમને સહાય છે એ નહીં ચૂકવવામાં આવે. આની અંદર આપણે આવક મર્યાદાની વાત કરીએ તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી માટે કરાયેલું આવકનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે અને આના માટે 5 લાખ સુધીની આવક જે હોય તે લોકો આની અંદર ફોર્મ છે એ ભરી શકે છે. હવે જ્યારે 5 લાખથી વધુ આવક માટે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલું પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું રહેશે. 5 લાખથી ઓછી હોય તો ગામ અથવા તો ગ્રામ પંચાયતની જે પ્રમાણપત્ર હોય એ પણ માન્ય ગણાશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ઓનલાઈન અરજી કર્યા વિના 7 દિવસની અંદર હેલ્પ સેન્ટર જે છે ત્યાં જઈ અને તમારે દસ્તાવેજો છે ચકાસણી કરવી ફરજિયાત છે. જો તમે હેલ્પ સેન્ટરની અંદર દસ્તાવેજની ચકાસણી નહીં કરો તો ઓનલાઈન અરજી તમારી જે છે એ આપોઆપ રદ થઈ જશે. હવે વિદ્યાર્થીએ જે મોબાઈલ નંબર પોતાનો જ આપવાનો રહેશે. સમગ્ર અભ્યાસક્રમના જે સમયગાળા દરમિયાન એને બદલવાનો નહીં રહે. અગત્યની સૂચના એ છે કે SMS દ્વારા અથવા તો ઈમેલ દ્વારા આપવામાં છે એ માહિતી બધી આપવામાં આવશે. હવે ફ્રેશ અરજી કરતા જે વિદ્યાર્થીઓ છે એના માટે ખાસ સૂચના શું છે? હવે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 કે 12ની પરીક્ષા પાસ કરી ડિપ્લોમા સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષની અંદર ડિપ્લોમાની પરીક્ષા પાસ કરી અને ડિગ્રીના પ્રથમ અથવા તો બીજા વર્ષની અંદર પ્રવેશ કરે છે તે લોકોએ ફ્રેશ વિદ્યાર્થી તરીકે અરજી છે કરવાની રહેશે. હવે જે લોકોને ગત વર્ષે યુવા સ્વાવલંબન યોજનાની અંદર સહાય મળેલી હોય તેઓએ ચાલુ વર્ષે રિન્યુઅલ વિદ્યાર્થી તરીકે અરજી કરવાની રહેશે. હવે ગુજરાત રાજ્યની કેન્દ્રીકૃત પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યક્રમ છે જેમાં રીસફલિંગ કરવા માંગતા જે વિદ્યાર્થીઓ છે એને પ્રવેશ કન્ફર્મ થાય ત્યારબાદ રીસફલિંગની અંદર જવા ન માંગતા હોય તો તેમને પણ ઓનલાઈન અરજી કરવી પડશે અને એડમિશનનો જે રાઉન્ડ છે એ ચાલુ થાય એના 15 દિવસ સુધી તારીખ છે લંબાવવામાં આવશે અને જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી. હવે લાયકાતના ધોરણોની આપણે વાત કરીએ તો ધોરણ 10ની અંદર 80% કે તેથી વધુ પર્સન્ટાઇલ હોય નિયત ડિપ્લોમાની અંદર જે પ્રવેશ મેળવે છે એમને આની અંદર સહાય મળશે. ત્યારબાદ ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષાની અંદર 65 કે તેથી વધુ ટકા સાથે પાસ કરી અને ડિગ્રીની અંદર આવશે તો પ્રથમ અને બીજા વર્ષની અંદર પ્રવેશ મેળવનારા D2D વિદ્યાર્થીઓ છે એમને સહાય કરવામાં આવશે. ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ અથવા તો સામાન્ય પ્રવાહમાં 80% કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવી હોય તો એ લોકોને સહાય કરવામાં આવશે. MBBSની અંદર નીટના આધારે એડમિશન મેળવતા જે વિદ્યાર્થીઓ છે એમને સહાય કરવામાં આવશે અને આની અંદર કુટુંબની વાર્ષિક આવક જે છે એ 6 લાખ રૂપિયા હોવી જોઈએ. હવે રિન્યુઅલ જે છે એના માટે રિન્યુઅલ અરજી માટે શું કરવાનું તો કે અગાઉના વર્ષે શિષ્યવૃત્તિ મળી હોય તો ઓછામાં ઓછા 50% માર્ક સાથે ઉત્તીર્ણ થવું જરૂરી છે. ત્યારબાદ 75% હાજરી છે હોવી જોઈએ અને કુટુંબની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા હોવી જોઈએ. રિન્યુઅલ અરજી કરતા જે વિદ્યાર્થીઓ છે એના અમુક બાબતો છે ધ્યાનમાં રાખવી જોઈએ કે દરેક વિદ્યાર્થીએ છેલ્લી તારીખ પહેલાં ઓનલાઈન અરજી કરવાની રહેશે અને હેલ્પ સેન્ટરની અંદર દસ્તાવેજની ચકાસણી છે કરવી પડશે. યુનિવર્સિટી અથવા તો કોલેજ દ્વારા પરીક્ષા મોડી લેવાના કારણે પરિણામ ન આવેલું હોય ત્યારબાદ યુનિવર્સિટી કોલેજો દ્વારા પરીક્ષા ન લેવાય અને કારણે પરિણામ ન આવ્યું હોય એ વિદ્યાર્થીઓ જે છે એને અમુક છૂટછાટ છે કદાચ આપવામાં આવેલી છે. ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન્સની આપણે વાત કરીએ તો તમામ કિસ્સામાં જો અરજી કરવાની છેલ્લી તારીખ એક જ અઠવાડિયું બાકી રહેલી હોય તેવા વિદ્યાર્થીઓને એનેક્શન 9માં સેલ્ફ ડિક્લેરેશન છે અપલોડ કરવાનું રહેશે અને છેલ્લી તારીખ બાદ વિદ્યાર્થીઓની કોઈ પણ રચના છે એ ધ્યાનમાં લેવામાં નહીં આવે. હવે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની? હવે ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલાં તો વિદ્યાર્થીઓએ http.mysy.guj.nic.in
GUJ.nic.in પોર્ટલ ઉપર જઈ અને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. હવે જો રજિસ્ટ્રેશનની અંદર કોઈ પણ મુશ્કેલી જણાય તો એ લોકો mysy-kcg@gujarat.gov.education.in પર જઈ અને એડમિશન લેટર, આધાર કાર્ડ, 10મા અને 12માની ડિપ્લોમા માર્કશીટ ઈમેલ છે એ કરવાના રહેશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ જાય ત્યારબાદ મોબાઈલ નંબર અને યુઝર આઈડી અને પાસવર્ડ જનરેટ થશે અને વિદ્યાર્થીઓએ ફેસ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. યુઝર આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરવાનું રહેશે. હવે જે લોકો રિન્યુઅલ કરે છે એને પણ આ પોર્ટલ ઉપર જવાનું છે. રિન્યુઅલની અંદર પણ જો કોઈ મુશ્કેલી જણાય તો આ ઈમેલ આઈડી આપ્યું છે ત્યાં તમે મેઇલ કરી શકો છો. આની અંદર એડમિશન લેટર, આધાર કાર્ડ, પ્રથમ, બીજા અને ત્રીજા વર્ષનું માર્કશીટ છે ઈમેલ કરવાની રહેશે. અને રિન્યુઅલ અરજી કરતી વખતે મોબાઈલ નંબર બદલાઈ ગયો હોય તો વિદ્યાર્થીઓએ નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ધ ગુજરાત PRL સામે LD કોલેજ ઓફ ધ એન્જિનિયરિંગની બાજુમાં નવરંગપુરા અમદાવાદ ખાતે અરજી છે એ સ્વીકારવાની છેલ્લી તારીખ પહેલાં રૂબરૂ મુલાકાત છે લેવાની રહેશે અને પોતાનો મોબાઈલ નંબર છે એ બદલવાનો રહેશે. તો આવી રીતે બધી જ આની અંદર વિગત છે આપેલી છે. એકવાર તમારું થઈ જાય ત્યારબાદ પોર્ટલ પર વિદ્યાર્થી લોગિન થઈ જાય ત્યારબાદ અમુક વિગત આપેલી છે એ ભરવાની રહેશે અને ડોક્યુમેન્ટ્સ આપની અંદર અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ્સ જે છે એ PDF ફોર્મેટમાં હોવા જોઈએ, મહત્તમ સાઇઝ 1 MB હોવી જોઈએ અથવા તો JPG ફોર્મેટની અંદર જે હોય એની મહત્તમ સાઇઝ 512 KBની સાઇઝ હોવી જોઈએ. હવે વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કર્યા બાદ 7 દિવસની અંદર અરજી પ્રિન્ટ લઈ અને હેલ્પ સેન્ટરની ખાતે અસલ દસ્તાવેજની ચકાસણી કરવાની રહેશે. જો હેલ્પ સેન્ટરમાં નહીં જાઓ તો તમારી ઓનલાઈન અરજી છે એ આપોઆપ ડિલીટ થઈ જશે. રાજ્યભરની અંદર આપણે વાત કરીએ તો 300થી પણ વધારે હેલ્પ સેન્ટર છે શરૂ કરવામાં આવ્યા છે અને 7 દિવસની અંદર નજીકનું જે હેલ્પ સેન્ટર હોય ત્યાં જઈ અને અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્ર એટલે કે ઓરિજિનલ અને ઝેરોક્સ લઈ અને જવાનું રહેશે. અરજીપત્રક અને દસ્તાવેજોના એક સેટ હેલ્પ સેન્ટર ખાતે જમા કરાવવાનો રહેશે. હેલ્પ સેન્ટર ખાતે અરજી જમા કરાવે એકનોલેજમેન્ટ રિસિપ્ટ છે મેળવવાની રહેશે અને હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી કરાવેલ હોય તો તેની એકનોલેજમેન્ટ રિસિપ્ટ મેળવેલ હશે એ વિદ્યાર્થીની અરજી છે એ મંજૂર થયેલી છે કે ના મંજૂર આગળની કાર્યવાહી છે એ થશે. ત્યારબાદ વિદ્યાર્થી વેબસાઇટ પર પોતાના યુઝર આઈડી અને પાસવર્ડ લોગિન કરીને પોતાની ઓનલાઈન અરજીનું જે સ્ટેટસ છે એ પણ જાણી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થી અરજી સંબંધિત જરૂર જણાય તો કચેરીના વિદ્યાર્થીઓ પરિણામ, કૌટુંબિક આવકને લગતા અન્ય જરૂરી દસ્તાવેજ છે એ પણ માગી શકે છે. હેલ્પ સેન્ટરની જે વિગતની આપણે વાત કરીએ તો એ વેબસાઇટ ઉપર જ અપલોડ છે. હવે ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈશે તો આની અંદર વિદ્યાર્થીઓનો એક તો આધાર કાર્ડ, 10મા 12માના પાસ કર્યાની માર્કશીટ, ત્યારબાદ ડિગ્રી ડિપ્લોમા અભ્યાસક્રમનો પ્રવેશ મેળવ્યો હોય તો એની લેટર, ટ્યુશન ફી ભર્યાની તમામ પહોંચ, સેલ્ફ ડિક્લેરેશન, વાલીના આવકનું પ્રમાણપત્ર, ત્યારબાદ સંસ્થાના આચાર્યનું સંસ્થાના લેટર હેડ પર પ્રમાણપત્ર, હોસ્ટેલની અંદર પ્રવેશ મેળવ્યો હોય તો જમવાની પહોંચની સ્લીપ, વિદ્યાર્થીના બેંકના બચત ખાતાના નંબર અને IFSC કોડ. ત્યારબાદ રિન્યુઅલ એપ્લિકેશન્સ માટે પણ આ 10 એપ્લિકેશન નંબર છે અથવા તો ડોક્યુમેન્ટ છે જમા કરવાના રહેશે. અને આ જે છે પેન્ડિંગ અરજીઓ પણ જે છે એની અંદર વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ સ્ટેટસની અંદર લોગિન કર્યા બાદ તેનું સ્ટેટસ પેન્ડિંગ હશે તો અપલોડ પેન્ડિંગ ડોક્યુમેન્ટ તમારા કંઈ બાકી હોય તો તમે ત્યાં જઈ અને જમા કરાવી શકો છો. તો આવી રીતે તમને કોઈ પણ છેલ્લી તારીખ જે છે એ 28 ફેબ્રુઆરી છે. ત્યારબાદ તમને આની અંદર વધારે માહિતી જોતી હોય અથવા તો મૂંઝવણ હોય તો તમે આ જગ્યાએ જઈ અને રૂબરૂ મુલાકાત લઈ શકો છો અથવા તો યોજનાની વધુ માહિતી છે એ કામકાજના દિવસોની અંદર 10:30 થી 6 વાગ્યા સુધી તમે આ હેલ્પલાઇન નંબર જે આપેલી છે ત્યાં જઈ અને વધુ માહિતી છે એ પણ મેળવી શકો છો. તો આ જે છે એ વેબસાઇટ આવેલી છે. અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે લિસ્ટ ઓફ ધ હેલ્પ સેન્ટર એટલે કે હેલ્પ સેન્ટરની જે યાદી છે એ પણ આની અંદર આપેલી છે કે BA, BCom, BSc માટે કયા હેલ્પ સેન્ટર છે, મેડિકલ ડેન્ટલ માટે કયા છે, નર્સિંગ માટે કયા છે, ત્યારબાદ આયુર્વેદા માટે કયા છે, વેટરનિટી માટે કયા છે. તો આપણે જોઈએ તો BA, BC, BCom માટે તમે જોશો તો આની અંદર સિટી વાઇઝ સેન્ટર્સ છે એ આપેલા છે કે કઈ જગ્યાએ તમારે કયા સેન્ટરની અંદર તમારા ડોક્યુમેન્ટ્સ છે એ જમા કરાવવાના છે. આ ઉપરાંત KYC ગ્રામ કેન્દ્રોની યાદી છે એ પણ આપેલી છે.
કે આની અંદર બ્લોક પંચાયત નંબર, લોકલ પંચાયત બોડી જે છે એના નંબર પણ આપેલા છે કે આની અંદર શું કરવાનું છે. ઈ ગ્રામ કેન્દ્રની યાદી પણ આપેલી છે. હવે આધાર ઈ કેવાયસી કેવી રીતે કરવું એનો પણ સમજૂતી અંગેનો પૂરો વિડીયો છે અહીંયા ઉપર આપેલો છે, તમે જોઈ શકો છો વેબસાઇટ ઉપર. ત્યારબાદ ગવર્મેન્ટનો GR શું છે, દસ્તાવેજના ફોર્મેટ કેવા હોવા જોઈએ. તો આવી રીતે તમે છેલ્લી જે ડોક્યુમેન્ટ જમા કરવાની તારીખ છે એ 7 તારીખ છે. આ ઉપરાંત ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 28 તારીખ છે. તો આ વેબસાઇટ છે એની મદદથી તમે સંપૂર્ણ માહિતી છે મેળવી શકો છો કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના છે શું છે, સ્વાવલંબન યોજનાની અંદર શું માહિતી છે એ તમારે ભરવાની છે, લોગિન કેવી રીતે કરવાનું છે, કેવી રીતે તમારી એપ્લિકેશન્સ છે એ તમારે જમા કરવાની છે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.